માગવું ને તો આમ જો આની પાસે ભગવાન પાસે માગવું, માણા પાસે બહુ માગવું. હું તમને એક દ્રષ્ટાંત આપું. એક રાજા હતો, રોજ મંદિરે જાય, બહુ સારો ને સજ્જન ધાર્મિક ભગવાનનો ભક્ત રાજા. એ મંદિરના દરવાજે બે ભિખારી ઊભા રહે, એક ડાબી બાજુ ઊભો હોય, એક જમણી બાજુ ઊભો હોય. એ જમણી બાજુ ભિખારી ઊભો હોય ને તરત રાજા જેવા નીકળે ને એટલે તરત એક પ્રાર્થના કરે કે હે ભગવાન, તે રાજાને કેટલું બધું દીધું છે, થોડુંક મને આપીને તો મારા ભીખ માગવાનું મટી જાય. જ્યારે બીજો ભિખારી ડાબી બાજુ ઊભો હોય ને એ પ્રાર્થના કરે, હે રાજા સાહેબ, તમને ભગવાને કેટલું બધું દીધું છે, થોડુંક મને આપો ને. આમનામ કેટલોય સમય પસાર થઈ ગયો. એક દાડો રાજાને વિચાર આવ્યો કે આટલા દિવસથી માગે છે, એક ભગવાન પાસે માગે છે ને એક મારી પાસે માગે, લાવ મારે જોવું છે ભગવાન એને હું આપે છે, મારે આને આપવું છે. રાજાએ એક એવું પાત્ર લીધું સરસ મજાનું, અને એના જે સેવકો હતા એને કીધું ખીર બનાવી લાવો, કેસર પિસ્તા બદામ બધું ના ખીર બનાવી દો. ઊંડું પાત્ર મોટું જબર, ખીર બનાવી દીધી, આખું ખીરનું ભરી દીધું, કોઈને ખબર ન પડે એમ રાજાએ ખોબો ભરીને સોના મોર એમાં નાખી દીધી. એના સેવકોને ખબર નહોતી. અને પછી કીધું ડાબી બાજુ જે ભિખારી મારી પાસે જે માગે છે ને એને આપ્યા જાઓ અને કહેજો કે રાજા સાહેબે મોકલ્યું છે. ઓલા આવ્યા, બે ભિખારી ઊભા હતા એટલે ઓલું પાત્ર ઓલાના હાથમાં આપી દીધું કે લે, રાજા સાહેબ પાસે તું માગતો હતો ને, હા આ તારી માટે મોકલી, ખીર મોકલી. પણ જેવી એની પ્રાર્થના સફળ થઈ ને એટલે અહંકાર પેદા થયો. એટલે તરત ઓલાને ખીજાવા માંડ્યો, લેતો જા લે, તું ભગવાન પાસે માગતો તને શું મળ્યું, અને હું રાજા પાસે માગતો જો મને ખીર તો મળી. ભૂખ લાગી હતી એટલે પીવા માંડ્યું, પણ જાજી ખીર, બહુ મેણા માર્યા. ત્યારે ઓલો કે બસ ભગવાનની મરજી હશે મને કંઈક મળશે. જો રાજા કેવો ઉદાર છે, મને આવું ખીર આપ્યું, નામ આપ્યું ને તેમ આપ્યું ને પીતા પીતા બહુ જાજી પીએ કણી નહીં. એટલે અને પછી છેલ્લે દયા આવી, ભિખારી તું ભિખારી, એમ તું લાઈને આપ, એને આપી દઉં. લે ભાઈ, તારા જેવો કોણ થાય, રાજાએ ન આપ્યું, ભગવાને ન આપ્યું, હું તો તને આપું. આ ખીર ખાઈને એની ઘરે ને આ પાત્ર લઈને એના ઘરે જઈને ખીર પીધી, આમ કર્યું તો ખોબો ભરીને હોના મોરો. બીજે દાડે રાજા સાહેબ જ્યારે દર્શન કરવા આવ્યા, ડાબી બાજુ જે ભિખારી હતો એ હતો પણ ઓલો નહોતો. રાજા સાહેબ દર્શન કરીને જેવા બહાર નીકળ્યા એટલે ઓલો પગે લાગવા માંડ્યો, ધન્યવાદ દેવા માંડ્યો, મહારાજ ભગવાન ખૂબ સુખી રાખે, તમે તો કાલે મને આમ તૃપ્ત કરી દીધો, મેં જિંદગીમાં પહેલી વખત આવી ખીર ખાધી. રાજા જોઈએ જ રહ્યો. ત્યારે રાજાએ પૂછ્યું કે ઓલો કેમ નથી દેખાતો, તો કે હું દેખાઈ ગયો છે મારે, એ ભગવાન પાસે માગતો એને શું મળે, તમે તો મને આપ્યું. ત્યારે રાજાએ પૂછ્યું કે મેં તને ઓલું પાત્ર મોકલ્યું તું એ, તો કે એ તો મેં ખીર પીધી, મેં એને બહુ ખીજાણો, પછી પાત્ર ક્યાં નાખ્યું, તો કે ખીર વધીને હું તો ધરાઈ ગયો તો મારે કઈ જરૂર નથી એટલે મેં એને આપી, લઈ જા તું કે. ત્યારે રાજાએ ભગવાન સામું જોઈને કીધું, વાહ ઠાકોર, કૈસી તેરી કળા હે, મારી પાસે માગ્યું એને ખાલી પેટ પૂરતું મળ્યું, અને તારી પાસે માગ્યું એને ભીખ માગવાનું મટી ગયું, ઠેઠ પૂરતું પડી ગયું. યાર એ મારા બાપ, માગતાય કોકની પાસે શીખવું યાર.